છોકરી હોય ને હા આઈને તમે પેલા જોઈ અને હું કહું યા તમે કિસ કરો ને હા એટલે છોકરી કદાચ તમારા ઉપર નો હરખું કાઢતી હોય હા તો એ પછી તમે એને મૂકી દો ને આ કિસ કરીને પછી તમે એ તમને હે ને ગમે ત્યાંથી ગોતવા પડે એને. ના હોય. હા હું કહું અહીંયા આવો મને. આ તું કે અહીંયા ત્યાં ભૂસ્યો ભરાય બીજી ના આવે તો તમે અખતરો કરજો હું કહું અહીંયા. તું કે અહીંયા અખતરો કરું પણ ચીની હારે કરું કોઈ દીજી કર્યો જ નથી. તું બધું અત્યારે ફોનમાં શીખવાડ દે. હા બરોબર પછી હું કરું ને તું આય એટલે. હા એમ. હા હા તો ક્યાં તો કે આપણે છોકરીનો કાન હોય ને નથડી પહેરી હોય ને હા આ એ નથડી પહેરી હોય ને નીચે 4 આંગળ નીચે સમજે એ જીતમાં ડોક આવે ને હા અહીંયા તમારે વાળ જાલી અને કિસ કરવાની સમજે. હા 2 કિસ ત્યાં કરવાની અને કેવી આમ જોરથી નહીં બટકું ભરવું કરો તો આમ ઉપર ચલી કિસ કરવાની સમજે. હા પછી કોઈના રૂવાડા ઉભા થઈ જાય છે. ના હોય. હા લેખું મને જ ખબર હોય ને અમને પછી ધાવણીયા વાણિયા દબાવું તો કઈ ફેર પડે હવર દબાવવાની અહીંયા દબાવવાના ન હોય તો ધાબાનું ધાબ બંને અહીંયા તમારે શું કરવાનું ખબર હા એ મને શરમ આવે થોડીક. શરમ નહીં રાખવાની ચોખ્ખી જ વાત કરી ઉગાડી. હા ભલે હાલો એટલે છે ને એ તમે ઉઘાડું કરી નાખો ને ટી શર્ટ કાઢી નાખો ને ગમે એનું બુશર્ટ કે તમે પહેર્યો હોય હા પછી એનો આપણે જે બોબા કે ને હા અહીંયા કણે આમ હાથ ફેરવાનો પછી આમ હરવે હરવે એને આમ ઓલી દીકડી કે ને હા બીટલી આ એને આમ હરવે હરવે તમે મસળો ને હા તો એને હે ને આમ રેવાય જ નહીં. ન હોય. હા એટલે પછી એને હે ને પછી તમે એને મૂકી દો ને તો તમને મૂકે જ નહીં કે જાવું જ નહીં એમ કહેવા માંડે. ન હોય. હા પછી હે ને એ દીકરી પછી મરો અને પછી તમને બથ ભરલી છે તરત જ. હા તમને તરત બથ જ ભરલી છે જોરથી તમે દીકરીને આમ ફેરવો ને હાથ એટલે હા આમ પછી તમને પછી તમારે કઈ કરવાનું જ નહીં. હા પછી તો એ જ તમને આમ બથડા ને બધું આમ પીસું કરવા માંડશે. હા હા પછી તમારે તો જાણે પછી અંદર જવા દેવાનું હોય ને હા અને પછી તો તમને હે ને આમ બથ ભરલી છે. ન હોય. અને પછી પીસું કરવાની ઓઠે પછી કામ ચાલુ હોય ને હા કામ ચાલુ કામે તમારે ઓઠે ને અહીંયા કીસું કરવાની. હા હા પછી એ તો એટલે એને મોજ આવી જશે ને કે તમને આમ ઓઠમાં ઓઠ નાખીને કીસું કરવા માંડશે. હા હા પછી શું પછી અંદર જવા દેવાનું પછી છેલ્લે તો તમને ખબર હોય ને શું ખબર હોય. ટાંકી ખાલી કરી નાખવાની પછી ઊભું થઈ જવાનું ધોઈને. બસ એ પછી શું હોય કે પછી શું હોય પછી લૂ આપડે હાથે લૂવો પડે કે લૂઈ દે. હા એ તો કઈ ઇલેક્ટ્રિક મશીન આવતું નથી લૂખવાનું. તો અહીંયા કરે પછી શું ગાભેથી લૂખી નાખવાનું. નીરજ ચડાવે જીંદન મસાન મજા આવે નીરજ ચડાવી. હા એ માહિતી આપું તમને. નીરજ ચડાવો ને હા તો છોકરીને નો મજા આવે અને છોકરાને નો મજા આવે. હા એટલે તમારે નિરોધ નો પહેરાય સમજે. એટલે શું કારણે નિરોધ તમે પહેરો ને હા તો તમને અનુભવ જ ન થાય કે અંદર તમે અંદર ઓય નાખ્યો છે. તમે ઉપર કવર પહેર્યું હોય ને તમે હા એટલે તમને એમ જ થાય કે તમને જ ન મજા આવે એમ કે તમને એમ થાય કે ચા ગાલી દીધો છે એવું થઈ જાય. ન હોય. હા અને નિરોધ ન પહેર્યો હોય ને હા તો તમને આમ મજા આવે એટલે આપણે ચામડે આમ અંદર અડે ને બધું તમારું હા એટલે તમને મજા આવી જાય એટલે આમ તમે નિરોધ પહેરો તો મજા જ ન આવે. હા હા એમ કહું છું. અને બીજું કઈ માહિતી લેવી હોય તો પૂછો. માહિતી દેવાની તારે. હા તે પૂછો બીજું હું એનું માહિતી આપું તમને. પછી શું કરવાનું પછી શું તમે દાવનું ખાવ હા ખંભે ટાંગા ચડાવો ને તમે હા તો છોકરીઓને દૂતી આવે ને હા અહીંયા લગી તમારો અહીંયા પહોંચી જાય સમજે ખંભે ટાંગા ચડાવો ને તો. ન હોય. હા છે ડ્યુટી સુધી ગયો છે તે દૂતી લગી વયો જાય. નકર તો તમે સૂતા કરો ને તો એને કઈ ન થાય સમજે ઉઈ રે હમણાં. અને વાંકા ટાંકા કરીને આપડે ખંભે પગ લઈને કરીને દુખે પેટમાં. ખંભે ટાંગા ચડાવો ને તમે હા તો રાડ પાડી જાય. કદાચ તમારે અહીંયા ઘરે લઈને કરતા હોય ને તો રાડ પાડી જાય. ન હોય. હા એને એમાં અંધારી છોકરીને વધુ ભી પડે એમાં. પછી આપડે સીધી હુવારીને કરી એમાં કઈ ફેર જ ન પડે.
સીધી હુરાવીને હા તો પછી એમાં શું હોય કે બરાબર તમારું હજી આમ પગ એના ભેગા હોય ને હા એટલે બહુ અંદર લગી તમારું જઈ ન હોય કે એવું હોય. હા અને ખંભે ટાંગા ચડાવી દો ને તો એમાં ઠેઠ તમારો બધો વ્યો જાય. આખો વ્યો જાય. આખે આખો તે દૂધી લાગી વયો જાય અહીંયા એને હે ને દૂધી પછી તમારે ઘોંકા મારો ને હા પછી અહીંયા અડવા માંડે એટલે એને દુખે અહીંયાથી દૂધીએ પહોંચી જાય. ન હોય. હા એટલું બધું બહુ દુખે. બોલે યાર અતિશય દુખે એમ ને. હા અને પછી છે ને તમારું છટકે ને જયારે કેમ છટકે? શું હોય શું છટકે? એટલે છૂટી જાય પછી? હા એમ કહું છું. હા પછી બોલ પછી આગળ. એ આગળ બોલ. આગળ પછી તમે અંદર છટકાવો ને પછી એને હારે ના રે એને પણ છોકરીઓને પણ વીર્ય છટકે. ન હોય. હા પણ એમાં એવું થાય તો પેલા મારે નીકળી જાય એને મોડું નીકળે તો એવું ન બને. તો એની માહિતી આપું તમને. પેલા તમારે છટકી જાય ને તો પછી તમને તો પછી મજા આવી જાય. પછી એને હજી મજા આવી ન હોય ને તો પછી તમને એ નીચે સુવાડી દે હજી એને ન છટક્યું હોય ને. તમે ઉપર હોય ને પછી તમારે માનો કે કામ છટકી ગયું છે એને હજી ન છટક્યું હોય તો તમને એ પછી નીચે હુવા દે એમણામ અંદર નાખેલો હોય ને પછી એ ઉપરથી આમ ઘોંકા મારવા માંડે. પછી એટલે પછી હે ને એને મેરા એ ઘોંકા મારી અને છટકાવી દે પછી. છટકી જાય પછી ને? હા લે એને છટકે વીર્યો. એને આપડી જેવું જ નીકળે કે ના એને તમારી ઘોડે સફેદ નો હોય તો એને પાણી જેવું જ આવું હોય. કેમ પાણી જેવું આવો એટલે? એટલે પાણી જેવું એટલે કેરોસીન જેવું પ્રવાહી એકદમ. પ્રવાહી એકદમ. શું કે? એકદમ પ્રવાહી. આવો પેટ્રોલિયમ. તમે મોટરસાયકલ માં નાખો ને તો એ થોડે 2 કિલોમીટર હાલે ખાલી પાવર. એટલું બધું ચલો તે? એટલું બધું ક્રેટ આવે એમાં. અને અમારે છે તમારે તો ખાલી શું થાય ખબર હે? ખાલી કીક લાગે ચાલુ થાય તરત બંધ થઈ જાય એટલું જ ક્રેટ આવે. છોકરા થાય તો અમારે થી થાય ને તમારે થાય. છોકરાનું તો બરોબર છે. તમારા જે અંદર વેરીઓ આવે ને એ બધું છોકરા કરવાનું આવે ને અમારે જે નીકળે ને એ બધું મોટરસાયકલ ને રેલગાડી બધું હાલે તો. અને આમ જો આપડે લીવ ના આવે ને એ તો એવું ભાગે ને વાત આવે. ખતરો કેરો લાગે છે. નાનું આવે ને એટલે એ તો હે ને 20 કિલોમીટર હાલે બોલો. એટલું બધું હાલે એમ ને? બોલો. હા બોલો. કઈક નોલેજ દે. પૂરું થઈ ગયું નોલેજ? એ શું? કઈક અનુભવ તો દે. હા પણ તમે પૂછો એનો અનુભવ દો ને. મારા હાથે તો કેવી રીતે તમને કેવું? સુહાગરાત નો પછી દે કેવી રીતે મનાવાય. હા એ કહું તમ તારે સુહાગરાત નું સાંભળવું એમ? તો હા તો સુહાગરાત માં માનો કે તમે આ લગ્ન થઈ ગયા હોય ને પછી માનો કે તમારી પહેલી રાત હોય એટલે માનો કે તમે તો 12 વાગ્યા લગી અંદર જવાય નહીં તમારે. ન જવાય એમ ન જાય છોકરા ગમે પહેલી રાત હોય ને થોડું થવા દે. મોડું થવા દેવાનું કારણ શું? મોડું થવા દેવા એટલે હું તમને કહું એમ. હા મોડું થવા દેવાય એમ કહું. એટલે એનું શું કારણ કે તો ખબર પડે ને. માનો કે તમે વહેલા તો ન જઈએ તો શું તમારા હજી ઘરે લગ્નગારો હોય એટલે મહેમાન હોય જાણે બહાર બધે. થાય કે મહેમાન વહેલા ન હોય જાય એમને ખબર હોય કે 100 વર્ષ ભેગા થયા 25 વર્ષ ભેગા હટ થવા દે ને. હા પણ મહેમાન ઉઈ ગયા હોય ને તો તમારે એટલી શરમ તો રાખવી જ પડે સમજે. વહેલા ન કરી જાય. પછી તમે અંદર જાઓ ને 12 વાગે એટલે તમને તમારે શીખવું છે કે હું જણાવું જ ખાલી એમ? શીખવાનું છે અમારે. જાણે શું કામ હે? હા એમ એટલે એમ કહું કે તમે જાઓ ને એમ. એટલે માનો કે છોકરી હોય ને તમારી વહુ આ કોઈ દી સૂતી ન હોય એમ જાગતી જ હોય અને એથી બેઠી હોય પલંગમાં ન હોય
પછી તમે જાઓ એટલે તમારે કંઈક ગમે એ પેંડા કે ગમે એવું લઈ જવાનું, સમજ્યા? એટલે શું શું લેવા ખબર હે કે તમારે એ પેંડા ને લઈ જાવ એટલે તમારું બૈરું નવું હોવું જ કહેવાય ને, ગમે એમ તો. એટલે તમને પેડા એ છોડો તમે એટલે થોડીક એને શરમ છૂટી પડે, એમ ભેગા ખાવ ને. એટલે પેંડા લઈ જાવ ને તમારે બેને ભેગું ખાવાનું કે હાલ નાસ્તો કરી લઈએ એમ. એટલે એ પલંગમાં આવશે, સમજે? અને પછી નાસ્તો બાસ્તો કરી એટલે તમારે તો ભેગા ખાતા હોય એટલે સામું જોતા હોય એટલે તો શરમ થોડી ઓછી થઈ જાય ને. પછી નાસ્તો કરી લઈએ એટલે પછી તો પલંગમાં જ બેઠી જ હોય. પછી તમારે બુસટ કાઢી નાખવાનું અને ગંજી પહેરી રાખવાની, હાવ તમારે હાવ ઓપન નહીં થઈ જવાનું ડાયરેક્ટ. પછી એને હાડી કાઢી નાખવાની, સમજો? એટલે ઘડીક લાઈટ બંધ કરી દેવાય એના કપડા કાઢતા હોય ને ત્યારે. નકરી શરમાય ને તો ના પાડે તો પછી લાઈટ બંધ કરીને સાડી ખાલી કાઢી નાખાય, બીજું પોલકું બોલકું તમે જે કઈ પહેર્યું એ ન કઢાય. અને પછી અંધારું કરી અને પછી તમારે કિસ કરવા માંડાય. કિસ્સું કરવા માંડાય અંધારે એમ. લાઈટ ચાલુ ન કરાય. પછી એમ થાય કે હવે ઈ કિસ્સું કરવા માંડી સામે કે તમે કિસ્સું કરો અંધારે, પછી એ અંધારે કિસ્સું કરવા માંડે ને સામે. પછી તમારે ઊભું થઈને લાઈટ ચાલુ કરાય. પછી તો લાઈટ ચાલુ કરવી એટલે કઈ તકલીફ ન પડે ને? કઈ તકલીફ ન પડે. એને મૂળ કિસ કરવા દેવાય પેલા, સમજ્યા? ઈ કિસ કરે ને પછી લાઈટ ચાલુ કરાય એટલે શું કે એને પછી એને એમ ચર ઉપડી ગઈ હોય એમ ન હોય. હા, એટલે પછી તમે લાઈટ ચાલુ કરો ને એટલે હું શું કહું, તમે એને મોટરસાઇકલ ચાવી થી ઉપાડી લીધું કેવાય, પછી બંધ ન થાય. લાઈટ તમે ચાલુ કરો ને તો એ કિસ જ કરે પછી. ન હોય. હા. પછી હેઠે બેઠી હોય ઘરમાં. હા, તમે જાશો ને અંદર તો હેઠે જ બેઠી હશે, કોઈ દી અધર ન બેઠી હોય. પગે લાગે આપણને ન લાગે? હા, પેલા તો પગ જાય લે તમને, ચાંદલો કરે સીધો જ. ચાંદલો કરે? કોઈ દી પગે લાગે વાત કરો કે એવા કે થોડોક ભગવાન છો કે તમે એમ કે પગે લાગે કે પગે લાગે કોઈ દી? પગે ન લાગે? તમને કોઈ દી પગે લાગે કે તમે અંદર જાઓ તો? રોતી હોય કે આમથી બેઠી હોય? ત્યારે તો રોતી ન હોય, તમારી વાઈફ જોતી હોય. આ તો ઢોંગ કરતી હોય ખોટી ખોટી. એવું હોય એમ ને? હા, તમારે ઈ તો હે ને, તમે રોતી હોય ને તો તમારે એવું નહીં રાખવાનું કે લાય આને કઈ નથી કરવું એમ. તો ઈ તો એને અડપી જ જવાનું છે સીધું. ન હોય. હા, એક જ દાન કે 2-3 વખત રાતમાં? રાત્રિમાં શું ખબર હે, તમારી ઘરનાનું જેવું શરીર ઈ પણ તમારે કરવું પડે. પાતળી હોય તો ખંભે ટાંગા ચડાવવામાં થોડીક તમારે ધ્યાન રાખવી પડે. જાડી મને પણ દાંત આવી જાય. આપડે જો જાડી હોય ને તો તમારે ખંભે ટાંગા ચડાવો ને ડાયરેક્ટ તો કઈ વાંધો ન આવે. જાડી હોય ને તો ખંભે ટાંગા ચડાવો તો એનું શરીર ગમે એમ તો લોટકું કેવાય ને, એટલે એને ગમે આ ડૂટીએ પોગાડી દો કે એથી આગળ વયો જાય ને તો એને કઈ ફરક ન પડે જાડી હોય તો. ન હોય. હા, અને પાતળી હોય ને તમારી સિંગલ બોડી ની એને તમારે સુતા સુતા જ કરવું પડે એક બે દી તો. અને એમ નહીં. હા બોલો. મજા આવે જાડા બૈરામાં પાતળામાં? આમાં શું છે ખબર હે, એ બધું તમારી ઉપર જાય. એમાં છોકરા અમુક ને જાડી ગમતી હોય, અમુક ને પાતળી ગમતી હોય. અમુક છોકરાને જાડી છોકરી ગમતી હોય, અમુક ને પાતળી ગમતી હોય. એ છોકરા ઉપર જાય. એટલે તમને કેવો શોખ, પાતળી માં કે જાડી માં? કોને? તમને. તું કે એની માથે રસ છે? આ તો હું કહું તમને, હું જણાવું. આ અનુભવ તારો હે ને. આ તો જો જાડી છોકરી હોય ને, જાડી છોકરીમાં કરવાની મજા ન આવે. તમે જેમ કહો છો ને એમાં જાડી છોકરી હોય એને તમે ગમે એમ અંદર જવા દો કયો,
તો ઈ કઈ તમને સામે એને કઈ ફરક જ ન પડે, સુઈ જ રે ખાલી. કા એટલે એને કઈ વળમું જ ન લાગે શું પછી કાં. પણ એમને હા સામે સામે છોકરો જાડો હોય તો સામે છોકરો જાડો હોય તો સામે છોકરી જાડી હોય ને તો ઈ 5 મહિના એ બેયનું ઘર ચાલે. કા શું કામ ખબર હે? શું કામ? કે મને દાંત આવે તો કા છોકરી મને દાંત આવડતી તમે પણ હું ઉચ્ચાર કરું પણ કેમ એવું નિરાતે સાંભળે કેમ ટીવી હાલતી હોય શું નિરાતે સાંભળવાનું? હું કરે હા. છોકરી જાડી હોય ને અને છોકરો જાડો હોય તો એમાં શું થાય ખબર? તમે શાંતિથી સંભળાવું. હા બરોબર. જો છોકરી જાડી હોય અને છોકરો જાડો હોય ને તો શું કે છોકરો જાડો હોય એટલે એને જાણે હે ને એની લંબાઈ તો હોય ને, એ તો મને પાકી ખબર છે. લંબાઈ ન હોય? જરાય લાંબી ન હોય ને, એવું હોય આપણે ભોભરિયા મરચા જેવું આવે એવા હોય, સમજ્યા? હા એટલે એ શું કે જાડી છોકરી હોય એમાં એને હાથોર મોટા હોય કયો હોય જ ને, પણ તમને અંદાજ ઉપર તો બરોબર ને મોટા હોય જ. હા એમાં જાડા હોય જાણે, અને ઓલો હોય ઝેરકા કે ઓલા બધા હોય એને, એટલે જરાક જ અંદર જાય એટલે છોકરીને જરાય ન મજા આવે. જાડી હોય ને એટલે અંદર તો જાણે જાય નહીં બરોબર, એટલે છોકરી જાણે બીજે ક્યાંક ચાલુ થઈ જાય, છોકરો આંબો હોય. હા અને જાજા ટાઈમ ન હાલે, પછી ઓલા એના પતિને ખબર પડે કે આ બીજે જાય છે એટલે બાજવાનું થવાનું જ છે. અને બેને શું સંતોષ જ ન થાય, ઓલાને હરખું નું આવે આમ ગાલવાનું. બે પાતરા હોય તો બે પાત્રાની માહિતી તમને આપું હું. ટીવી ગોળા ક્યાંક આવડે માહિતી આપું. પણ તમે એમ નહીં, તમે એમ કહો છે કે તમે મને માહિતી જ આપતો, પછી આપડે સમાચાર કેતા એની ઘરે કેવું પડે ને. હા તો હા પણ ટીવી ઘોડે જ કેવું પડે ને. હા તો હવે શેની માહિતી કેતા હતા તમે? શેની માહિતી કેતા હતા? ઘડીકમાં ભૂલી જાય. પાત્રાની. હાલો, ઓલ ઇન્ડિયા રેડિયો ઉપરથી તમને માહિતી મળે છે. હા તો કહું છું. કે શું ખબર હે? માનો કે પાત્રા હોય ને તો બે પાત્રા હોય તો એક પાત્રા એટલે બે પાત્રા કે એક પાત્રો? બે પાત્રા હોય ને તો એમાં બે પાત્રા હોય તો એક બે ને મજા આવે. એમાં તમે મને ઘુમરે નાખી દીધી. બે પાત્રા ની મારે કેવી રીતે? એક જાડુ પાત્રો કયો તો કઈ કહું. હા એક જાડુ પાત્રું. હા એક જાડુ પાત્રું. એટલે એમાં કોણ જાડુ રાખવું છે તમારે, છોકરી કે છોકરો? બે વારા પરથી નોલેજ દઈ દે. એવું કહું હે? હા મૂળ ઝડપી. કેમ ધોરું થવા ઉપર છે? ના ધોરું તો મારી ઉંમરમાં અમારે કોઈ જ નહીં થાય. એમ? હા મારી પાસે પૈસા જેટલા ધોરું ન થાય ને. આપે નહીં, તમે કેવું ઝડપી એટલે એમ. પછી મારે ઘણું નોલેજ લેવું તારી પાસેથી. અત્યારે ને અત્યારે પછી? અત્યારે જ લેવાનું. છેલ્લી વાર કે પહેલી વાર કીધું હે? ત્યારે છેલ્લી વાર કે પહેલી વાર નોલેજ દેવાનું કામ છે ને. હા એમ ને. તમે આજ મને એને ખરેખર એમ થાય કે સમાચાર દઉં બધું, એટલું બધું હેરાન થઈ ગયું. તો મૂકી દઉં ફોન. કેમ? તને હેરાન તો ન જ કરે ને, અમારે કોકને હેરાન કરે. અરે ના તો તમે અલગ શું કહેતા હતા? વળી તમે એમ થાય કે વળી નારાજ થઈ જશે કે મને જણાવતી નથી. હા પણ હેરાન કરીને તો એવી વાત કરાતી જ નથી ને મારેથી. ના એટલે બોલો હાલો શું કરવાનું? હું તો નહીં કહું. શું કે આ તો શું એક પાત્રો છોકરો ને ગમે છોકરી જાડી એમ? તો પાત્રો છોકરો હોય ને અને જાડી છોકરી હોય તો એમાં છોકરાને નો મજા આવે સમજે. અને ઈ છોકરીને તો બહુ જ મજા આવે, અને છોકરાને નો શું કામ ખબર? છોકરી જાડી પાતળી. છોકરી જાડી હોય પાતળી હોય? છોકરી જાડી હોય તો એની જ વાત કરું ને. હા છોકરી જાડી હોય તો? છોકરી જાડી હોય ને તો છોકરો પાત્ર હોય ને તો છોકરાનો જાણે પાત્રા હોય ને ગમે છોકરા એને લંબાઈ હોય જ તમારે ત્યાં માની લો. એટલે લંબાઈ હોય એટલે છોકરીને તો મજા આવે. છોકરીને તો લંબાઈ હોય એટલે એ તો દૂધી લગી જાય એટલે છોકરીને મજા આવે.
તો છોકરાને શું મજા ન આવે ખબર? કે એનું શરીર જાડું હોય ગયું, એટલે ગમે તમારી એક સાંભળવાનું, સમજી લેવાનું કે છોકરો પાતળો હોય ને છોકરી જાડી હોય ને, એટલે ગમે છોકરા પાતળા છોકરાને છોકરી જાડી ગમે જ નહીં. એને પાતળી હોય તો જ ગમે. પાતળી હોય તો જ ગમે. હા, ને જાડી છોકરીમાં શું થાય, હાથો ને એવું નડે ને બધીમાં. કઈમાં હું નડે? પગ રાખ્યું તો પોળા બાંધી દે તો થાય. કેમ કે થોડાક એમના રહી જાય કે થોડાક કઈ લાકડા પોરા રાખી દે નો રે એટલું પોરા નો કરીએ કે જાડી છોકરી પોરા નો કરીએ કે ટાંગા એટલા બધા. તું જાડી હું પાતળી? એટલે હું તમને ફોટો મોકલું એટલે તમને મારે કોઈ મને એની આશા નથી. તું અત્યારે છેલ્લે જે વાત કરવી એની કરી નાખ. કેમ? તું ફોટો કઈ મોકલવાની નથી, મને વિશ્વાસ છે ઘરા સુધીનો. તો શું કેમ? તું લડવાની જ વાત કરે મારી, બીજી વાત જ નથી કરી દે કઈ. હવે એ તો તમે કહો છો પણ કે મને જણાવે એમ. હા, પણ તું ફોટા સિવાયની વાત કર મને. હવે મને આશા નથી, તું કહેતો હજી હું એક વખત તારી ભાઈ આશા રાખું. બોલ. મારે તો કહું તમે આશા રાખો જ એમ કહું. આશા પછી જો હું તને ચોખ્ખું જ કહું કે કાલ તારી મની ઓર્ડર કરી નાખવો પડે. હા બસ તું આજની ઘોડી એમ કે આજ નહીં કાલ, હવે તો પછી એ નકામ. હા, એ બરોબર. મને એના ઉપરથી આશા તૂટી તારી ઉપર લેને. ના ભાઈ તું કે હું હરા આવું, હરા નો આવી. કેમ હરા આવું? તું નથી કહેતી હરા દર્શન કરવા બાને હું નીકળું પછી નો આવી. બરોબર, એ આશા તોડી દે મારી, ફોટાની આશા તોડી દે મારી. હરાની શું કામ તૂટી ખબર? શું કામ? હરા અમે એમાંનો કે એકદમ મેરડીમાં આવી ગયા હમણાં જ કયો. હા, પછી મારે ઘરે એમ કેવું કે મારે ફરાજ આવું મેરડીમાં વાત કરો. તો અહીંયા પછી મમ્મીને ખબર ન પડે કે હમણાં જ પગે લાગવા ગયા હતા, શું અહીંયા કામ કરી. પછી કઈક નવું ગોઠવવું પડે ને. તમે મને એટલે કેટલી ગોઠવતી પણ મેળ નો આવે ને. તો અહીંયા અમે મેરડીમાં ગયા હતા કયો. તો પછી વળી એમ કેવું હજી અમે મેરડીમાં જઈએ તો કેમ મેળ આવે? તો તમે કઈક થોડુંક તો મારી ઉપર દયા રાખો કે ના બરોબર છો. દયા તો મને અત્યાર સુધી ખૂબ તારી ઉપર દયા જ રાખી મેં. તો એમ કે કઈક તો સાચું મને કે આમ કેમ મેં તમે જવાબ દીધો કે જ્યાં અમે ગયા તો ઘડી માં ન કહેવાય એમ. બરોબર, તો હવે બીજું કઈ બાનું કાઢી નીકળાય ખરું કે? હા, પણ કઈક તમે કઈક ચિંતા કઈક હોય તો કયો મને કે અહીંયા આવ એમ. આવ તાર મમ્મી ને કે તો હાલે એમ. કોણ? લે આમાં હું તને કહું. હું તને કહું તો હું ગાંડો ગણું. શું ગાંડો ગણું? મારે એકને જ ગણતરી હોય એવી રીતે તું વાત કરીશ મારી હારે. કેમ એકને ગણતરી? એટલે મને એકને એમ તને એમ કે આમને એકને જ ગણતરી. બે ને થોડી ઈચ્છા હોય ને એટલે કોઈની માની તાકાત નથી દુનિયાની અંદર. ભગવાન તને રોકી કે બોલ. પણ મારે એમને કઈક દાનું તો કાઢવું ને એમ કે. ઈ તારે વિચારવાનું હોય, મારે ન વિચારવાનું હોય. આપણે એમ તમારે અહીંયા કઈ એવું છે મંદિર જેવું એમ કે તો હું કહું એમ. મંદિર છે જ ને મૂડી મારે કેવું મસ્ત માંડવરાજીનું મંદિર છે. હા, તો મને જણાવો તો હું એમ. કેટલા માણસો દર્શન કરવા આવે મૂડી માંડવરાજી તને ખબર? હા, તો મને ખબર થોડી હતી કે મંદિર છે. ચોટીલા છે ને મોટું ડાયંગર મંદિર. હા, ઈ નથી દર્શન કર્યા જેવું? હા, એ તો છે. અહીંયા તો અમે એક ટાઈમ જઈએ હતા. તો અહીંયા જી આવ્યું ને. તો ના એટલે અહીંયા તો અત્યારે નહીં કઈ. તો અહીંયા મંદિરે કઈ થોડુંક એવું કરવા જતા હોય. તો અહીંયા તો બધા પરિવાર બધા પપ્પા બધા ગયા હતા. અત્યારે નહીં, એ તો 12 મહિના થઈ ગયા એમ. હા, તો પણ હવે બાનું કઢાય ને. હા, એ બરોબર. મારે આની બાધા છે, આની બાધા છે. હા, એ બરોબર છે. હા, એ થાય. હું હજી એવું વિચારું. હા, તું કદાચ તારા કિસ્મતમાં હોય તું સાચું બોલતી હોય ખોટું બોલતી હોય બરોબર. પણ મને એટલો વિશ્વાસ છે કે તું આવે ને મને ભેગી થાય ને તો હું માનું કે ના બસ ભલે તું ખોટું બોલ્યું ને છતાં તું મને ભેગી, તને શરમ થતી હોય કે હું ખોટું બોલીને મારે ભેગી નથી થવું. પણ મને વિશ્વાસ છે કે ભલે ખોટું બોલી તો ભેગી તો થાય નહીં. એ બરોબર સમજી દઉં. તું ક્યાંક મારા 25 વર્ષ 22 વર્ષ ભલે તું 50 વર્ષ ડોસી હોય ને તો મારે તને એક વખત ભેગી થાય ને તો મને એમ થાય ના બાકી ભલે એને લડ્યા હતા સુધી ભલે હાસું ખોટું કીધું આપણને પણ છેલ્લે યાને તો ભેગું તો થઈએ આપણને. ના, ભેગું થવું જ છે તમને મહેન્દ્ર. પણ પછી 100 વર્ષ ભેગું થાય એમાં હું એમ મારું કહેવાનું. પણ ક્યાં 6 વર્ષ આવી 2 દી થયા વાત કરો તમે. 2 દી. હા, તો શું એમાં થયું? આ તો મારે તને કહેવાય ને ભાગવાનું હોય બરોબર. બે છોકરો ભાગે બરોબર, એમાં પૂછવું પડે મમ્મીને. 2 ની ઈચ્છા હોય તો જ થાય ને. એ તો બરોબર, તો આપણે થોડુંક ભાગવું છે એમ નથી. 2 ની ઈચ્છા હોય તો જ થાય ને, ન થાય. ના, એ તો બરોબર. તો પછી હું તને જે કહેવા માંગુ ને કે હું નકરું કહું એટલે તને એમ થાય તારી ઈચ્છા જયારે હે નહીં.
શું કેમ તમને કેમ એવું લાગ્યું? હું ગમે કહું તો તાકે મારે પૂછવું પડે, ન નીકળાય. થોડોક ટેકો હું આપું તને 25% ને 75% તારે ભેગું કરવાનું હોય. તું રહે ને બૈર છોડી ગણા. પણ મારે અહીંયા જોયું ન હોય કઈ પાસે ક્યાં કેવું એમ કઈક તો કેવું ને એમ કે હું હમણાં આવું એમ કઈ થોડુંક નીકળી જાઉં. આ મૂડીનું મેં તને કીધું, મૂડી મંદિરનું. હા એમ તમે કયો તો ખબર પડે પેલા મને. હા પણ આટલું જ મેં તને કીધું, હારા મારું સ્થળ અને કોઈ જાતની કોઈ તકલીફ નહીં. આ મૂડી માંડવરાયજી. હા. અને કેલી બાજુથી મૂડી? કેમ ક્યાંનું બાજુથી? એટલે કેલી બાજુથી હવે એમ? હળવદ થી ને જવાય, ચોટીલા થી ને જવાય, તને હવરું કેવું પડે? પણ અહીંયા આવી જ નથી, મને શું ખબર પડે કેલી બાજુ હરું? ચોટીલા ને જોયું તે? ચોટીલા જોયું. હરા હળવદ ને જોયું? હળવદે જોયું. હા તો એ બે મોરબી થી હળવદ સસ્તું વારું પડે, ચોટીલા વાળું પડે ક્યારે? મોરબી થી તો હળવદ ઢોકળું પડે. હા હળવદ ઢોકળું પડે તને. હળવદ થી તને હરા થી સીધું હડલા થી ચોટીલા મૂડી વેલા. બોલ. હા તો થાય. મોરબી થી હડલા. હા અને મારા પોતાને 4 વ્હીલ હું તું કે ને કે અત્યારે લઈને નીકળો, અત્યારે હું નીકળું. બોલ. ના અત્યારે તો નહીં. હા અત્યારે તો ન નીકળે ને, એટલા હેરાન તમને ન કરે. હેરાન તો મને તું કરે, મને એવું લાગે છે. એટલે તમે વળી પાછા એમ જ બોલો છો. ઓરિજિનલ રમકડા ગોળ તું મારી વાત કરે. પણ રમકડા ભરે પણ ક્યાં ખોટી વાત કરી મેં અત્યારે લગી? ખોટી નથી કરી, તું અત્યારે કેસ એ બધું સાચું જ છે. તો પછી મારે ખોટું કહેવાય નહીં તને. તો હવે બીજા ભેગું ચાર થવું ઈ કે. હું તો જો તને ફોન નથી કરવાનો. શું કારણ થી છે? એટલે કઈ તો દો. હા એટલે કેમ નહીં કરો ફોન? એમ કે તમને શું ખોટું લાગ્યું એમ એ કહી દો. મને ખોટું કઈ લાગ્યું જ નથી. મારી ઉંમરમાં મને આખા ગામમાં તું ફેર ને તો મને કોઈ એમ ન કે ખોટું કર્યું. મને ગામ આખું એમ કે ના કર્યું એ સાચું કર્યું. પણ એમ નહીં, તમને મારી ઉપર કેમ આટલું બધું થઈ ગયું એમ કે ફોન ન કરું? શું કારણ? કેમ શું કારણ? તમે એમ કેમ ફોન નહીં કરવું એટલે શું કેમ? વાયદા દેશ ને મને તકલીફ છે. તો વાયદા તો ભલા મને એમ નહીં કઈક અહીંયા બહાનું ન નીકળે. અહીંયા તમે આવતા રહ્યા તો એકદમ હરા જી આવ્યા. હવે તમે આ દેખાડ્યું કે શું માંડવરાયજી નું અહીંયા કરું તો અહીંયા પછી બરોબર એમ. આ તો પછી હવાય ને અત્યારે ઉપડું વાત કરો રાતને. ના તો બરોબર બાનું મેં તને દેખાડ્યું મૂડીનું. બરોબર. હા તો મૂડીનું તું તારા મનથી વિચારીને કે કેટલી વાર કેટલા દી માં તું કાલ આય આજ આય? બોલ. 15 દી આય, 20 દી, મહિને હોય એવું હાથું જ કે ખોટું મન ન કાઢી કે કાલ આવું ફોટા કોડે અને પછી એમ થાય એકાબીજા મન તૂટે. એના કરતા જે વસ્તુ હોય સાચી જ કે. હા તો હું તમને પાકો નિશાન આપું કે આટલા દી અમારે જે માતાજીની આઈટમ ભરવાની છે ને એ આઈટમ ભરી જાય ને પછી તમ તારે હું ગમે તમે ક્યાં નહીં આવું લે. ઘડીક માં કેસ કે તમે કોઈ આવું અને ઘડીક માં કેસ પૂછવું પડે ને. તમે સમજતા નથી. આઈટમ ભરાઈ જાય એટલે પછી હું નીકળી શકું એમ. એમ કહું. હા તો આઈટમ ભરવાની ને માતાજી ને એટલે. હા બરોબર. આઈટમ કેટલા દી? આઈટમ આજ શું 5મ થઈ 6? હા તો 5મ થઈ શું મને ખબર નથી. ઓલા જેવું ન થાય. શું પિક્ચર જોયું ને? તો પિક્ચર કયું? હા કયું ફિલ્મ? હા શાહિદ કપૂર નો ઓલો શ્રીસ્તુમ? ના આ શાદી નું કરીના કપૂર વાળું. કરીના કપૂર વાળું? हमारी शादी को 4 महीने बाकी है. હું લગે છે વર્ષો 4 એવું નથી લાગતું ને? ના હા ભાઈ પિક્ચર નું નામ હું ભૂલી ગયો. हमारी शादी में? હા ગીત આવે? હા એ ગીત આવી. हमारी शादी में બોલ તો આગે. નથી આવડતું. જવા દે, નથી આવડતું. મારે તને કેવું એના કરતા. એટલે ખરેખર તો તમે જેવું તેવું યાદ ચડાવ્યું મને એટલું યાદ આવી ગયું. અમારી ગીત આવે છે. હા ગીત આવે છે એટલે ખબર. મહિના રહ્યા 4 બાકી લગે વર્ષો 4.
હા હતી. હપ્તે બાકી 4. એટલે એના જેવું લાગશે મને તો એવું લાગે. તમે એને હાથે કરીને આ તો બધું ટેન્શન લ્યો બોલો. તો ટેન્શન તો તું દેશ મને, હું તો આયસે લેતો નથી. મને આવી ખબર નહોતી કે તમે આટલા બધા ફરી આમ ખોટી રીતે મારી રીતે એમ કશો કે ફોન ના ખોટી રીતે તારી ઉપર જરાય નહીં બોલ. મને હજી તારી ઉપર મન રાજી થઈને હું કે ને તો હજી મારું મન તો તારી ઉપર છે જ. હા તો હવે હે ને તમે મને રાજી કરી નાખો ને જરાય ટેન્શન ના લ્યો એમાં. મને એમ જ કયો કે પેલા કેમ તમે આપણે વાત કરતા હતા હા એવી રીતે રાખો. હાજી તો હું એવી રીતે જ રાખું. તને સામે ઓરી રાખી વાંકી જ રાખી નથી, ડૂટીએ દડાડ્યો નથી. એમ ને તમે એમ કે હું ફોન નહીં કરવો એટલે એમ. પણ જેનું કારણ હે હું તને કહું, જ્યારે હું તને જ ફોન મેં કર્યા બરોબર, હા એ તો વાંચું તે માટે 1 મિનિટ અગાઉ મિસ કોલ નથી માર્યો કોઈ દી. હવે તમે ફોન કર્યો, મારે જ ઘરે છે, તારે જ ઘરે જ નથી. એ સાચું. હવે તમને હવે હું ફોન કરીશ બસ. ના ફોન નથી, હું એમ ક્યાં કહું ફોન કરવાનું. તો તારાથી ફોન ન કરાય મને. કેમ? તારે મને મિસ કોલ જ મારવાનો હોય. હાલો હું નવરી હું કરો ફોન. હા એમ કરીશ બસ. હવે એકદમ મને જવા દીધું છે આમ. હા એકદમ માફ કરી દો. હા પણ માફ કરી દો, હું તને ત્યાં ના પાડું છું. હા તો પણ હવેથી હું સામેથી તને ફોન નહીં કરું પેલા. હા ભલે તમારે સામેથી ફોન જ નહીં કરવાનો બસ. તારે મને મિસ કોલ મારવાનો. તને થોડુંક હોવી જોઈએ બરોબર. હા ભલે હાલ. મને ફૂટની હે નથી એમ નથી કહેતો હું. પણ તને 4 આંગળની હોવી જોઈએ ને તો નકરી ફૂટની હું રાખું તો હાલે કોઈ દી ક્યારે. ના ના એ બરોબર. તમે જ નકરા ફોન કરો એટલે હા સવારી થતી તમારે જ ફોન કરવો પડે સીધો એટલે એ બરોબર એમ હું કરીશ બસ. નહીં એમ નથી કહેતો તું કરવાનું હું તને. હા પણ મિસ કોલ મારી. હા તું મિસ કોલ માર એટલે હું ફોન કરું ની વાત કરવાની મજા આવે, બેનો રસ રહે.